નમસ્કાર. સ્પર્ધાત્મક પરીક્ષા તથા ઇનોવેશનના નવા વિડીયો મેળવવા માટે આપ હરીશ ગેહલોત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન દબાવો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી આપ સુધી પહોંચાડી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આગળનો આપણે જે ટોપિક શીખી ગયા છીએ એ ટોપિકના અનુસંધાનમાં આપણે થોડાક આગળ વધીએ. આપણો ટોપિક છે સંખ્યા અને સંખ્યા પદ્ધતિ. તો એના વિશે થોડીક ચર્ચા કરીએ. આપણે ખાસ ધ્યાન રાખીશું 2 થી 100 સુધીની મૂળ અભાજ્ય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ લેવાની છે વિદ્યાર્થી મિત્રો? 2 થી 100 સુધીની મૂળ અને અભાજ્ય સંખ્યાઓ. મૂળ એટલે અભાજ્ય સંખ્યા, જે અવિભાજ્ય, જેને ભાગી શકાતી નથી અથવા જેને બે જ માત્ર અવયવ છે, એવી સંખ્યાઓની આપણે વાત કરવાની છે. કે 2 થી 100 સુધી અને 1 થી 100 સુધી એવી કેટલી સંખ્યાઓ છે, મૂળ સંખ્યાઓ, કે જેને માત્ર બે અવયવ છે, અવિભાજ્ય છે, એ સંખ્યાઓને એક અને પોતાના દ્વારા જ ભાગી શકાય છે, એવી આપણે આગળના વિડીયોની અંદર ચર્ચા કરી છે. તો સૌપ્રથમ આપણે જોઈએ સંખ્યા આપેલી છે અહીંયા, અને મૂળ સંખ્યાઓ યાની અવિભાજ્ય સંખ્યાઓ અથવા અભાજ્ય સંખ્યાઓ. તો આપણે જોઈએ કે 2 થી 10 સુધી, તો 2 થી 10 સુધી 2, 3, 5 અને 7 ચાર સંખ્યાઓ એવી છે, અવિભાજ્ય છે, એને બીજી કોઈ પણ સંખ્યા દ્વારા આપણે ભાગી શકતા નથી. 2 ને 1 અને 2 વડે ભાગી શકીશું, 3 ને 1 અને 3 વડે, 5 ને 1 અને 5 વડે, 7 ને 1 અને 7 વડે આપણે ભાગી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ 11 થી 20 સુધીની સંખ્યાઓ. તો એની અંદર આવશે 11, 13, 17 ને 19. એ સંખ્યાઓ એવી છે કે જે મૂળ સંખ્યાઓ છે. મૂળ એનો મતલબ કે અભાજ્ય, અને એને માત્ર ને માત્ર બે જ અવયવો છે, બે કરતા વધુ અવયવ નથી. તો એવી સંખ્યાઓ આપણને 11 થી 20 વચ્ચે ચાર સંખ્યાઓ આપણને મળશે. ત્યાર પછી 21 થી 30 વચ્ચે, તો એની અંદર આવશે 23 અને 29. કે 23 અને 29 ને આપણે માત્ર એક અને પોતાના દ્વારા જ આપણે ભાગી શકીએ છીએ. ત્યાર પછી જોઈએ 31 અને 40. તો વિદ્યાર્થી મિત્રો, 31 ને આપણે 1 અને 31 વડે જ ભાગી શકીશું. 37 ને પણ 1 અને 37 વડે આપણે ભાગી શકીએ, બીજી કોઈ સંખ્યા દ્વારા આપણે એને ભાગી શકાતી નથી. ત્યાર પછી 41 ને 50, એની અંદર આવશે 41, 43 અને 47. તો આ ત્રણ સંખ્યાઓ આપણને મળશે કે એ સંખ્યાઓને આપણે એક અને પોતાના દ્વારા જ ભાગી શકીએ, અથવા તો એમને બે જ અવયવ છે માત્ર. ત્યાર પછી જોઈએ 51 થી 60. તો એની અંદર 53 અને 59, એ બે સંખ્યાઓ એવી છે કે એને માત્ર બે અવયવ છે, માટે મૂળ સંખ્યા છે, અભાજ્ય સંખ્યા છે. 61 થી 70, એની અંદર 61 અને 67, એ બે સંખ્યાઓ એવી છે કે એને માત્ર ને માત્ર બે અવયવ હશે. 71 થી 80, એની અંદર 71, 73, 79, ત્રણ સંખ્યાઓ એવી છે કે એમને માત્ર બે જ અવયવ હશે. અવયવ કેવી રીતે પાડવા એ પણ આપણે આગળના વિડીયોની અંદર આપણે જોઈ ગયા છીએ. ત્યાર પછી 81 થી 90 ની અંદર 83 અને 89, એ બે સંખ્યાઓ એવી આપણને મળે છે કે એને માત્ર ને માત્ર બે અવયવ છે. 91 થી 100, તો એની અંદર 97 એક એવી સંખ્યા છે કે એને માત્ર બે અવયવ છે. તો વિદ્યાર્થી મિત્રો, અવયવ પાડવાનું આપણે શીખી ગયા છીએ કે જે સંખ્યાને બે અવયવ હોય એ સંખ્યાઓ મૂળ સંખ્યાઓ છે, અભાજ્ય સંખ્યા છે, અથવા તો અવિભાજ્ય સંખ્યા તરીકે પણ આપણે એને ઓળખીએ છીએ. ત્યાર પછી આપણે આગળ ચર્ચા કરીએ તો કુલ આપણે આ સંખ્યાનો સરવાળો કરીએ, અભાજ્ય એનો મતલબ કે અવિભાજ્ય સંખ્યાઓ કુલ કેટલી આવેલી છે 1 થી 100 ની વચ્ચે. તો એ આપણે યાદ રાખીશું. 1 થી 100 ની વચ્ચે કુલ 25 સંખ્યાઓ એવી છે કે જે અવિભાજ્ય છે અથવા અભાજ્ય છે અથવા તો મૂળ સંખ્યા છે. કેટલી સંખ્યાઓ? 25 સંખ્યાઓ. તો આ તમામ સંખ્યાઓને આપણે મોઢે યાદ રાખવાની છે કે કુલ કઈ કઈ સંખ્યાઓ છે કે જે અભાજ્ય છે, અવિભાજ્ય છે. ઓકે, તો આપણે જોઈએ 2 થી 100 ની અંદર વિદ્યાર્થી મિત્રો, અહીંયા બે શા માટે લેવામાં આવ્યા? તો એક એ મૂળ સંખ્યા નથી અને સંયુક્ત સંખ્યા પણ નથી. એનો મતલબ કે ભાગી પણ નથી, અવિભાજ્ય પણ નથી અને ભાજ્ય પણ નથી. માટે એકને આપણે ગણતરીની અંદર લેતા નથી. માટે આપણે કહી શકીએ કે 2 થી 100 સુધીમાં કુલ 25 મૂળ અભાજ્ય સંખ્યાઓ છે. કેટલી છે? 25 મૂળ અભાજ્ય સંખ્યાઓ છે, અને બાકીની 74 સંખ્યાઓ સંયુક્ત વિભાજ્ય સંખ્યાઓ છે. સંયુક્ત વિભાજ્ય કેવી છે? સંયુક્ત. સંયુક્ત એનો મતલબ કે વિભાજ્ય સંખ્યાઓ છે. 74 સંખ્યાઓ છે આવી. ત્યાર પછી આપણે જોઈએ જોડ મૂળ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ લઈશું? જોડ મૂળ સંખ્યાઓ. તો જોડ મૂળ એટલે શું?
તો એના વિશે આપણે સમજી લઈએ. એવી સંખ્યાઓ કે જેને ભાગી ન શકાય, અભાજ્ય હોય અને એકાંતરે આવેલી હોય. કેવી આવેલી હોય? એકાંતરે આવેલી હોય. એની વચ્ચે 2 નો તફાવત હોય. કેટલો તફાવત હશે વિદ્યાર્થી મિત્રો? 2 નો. એવી કઈ સંખ્યાઓ છે? તો આપણે જોઈએ અહીંયા અભાજ્ય, જોડ મૂળ સંખ્યા. મૂળ એટલે અભાજ્ય અને જોડ. અભાજ્ય સંખ્યાઓની એવી જોડ શોધી કાઢવાની કે એની વચ્ચે 2 નો તફાવત હોય. તો આપણે એક આવું ઉદાહરણ લઈએ, 3 અને 5. કઈ લઈશું? 3 અને 5. તો આપણે જોઈએ કે 5 ની અંદરથી 5 - 3 એટલે આપણને જવાબ કેટલો મળશે અહીંયા? તો આપ જોઈ શકીએ તફાવત 2 મળે છે. તો માટે 3 અને 5 ને આપણે જોડ મૂળ સંખ્યા તરીકે ઓળખીશું. કઈ સંખ્યા તરીકે? જોડ મૂળ સંખ્યા તરીકે. તો આપણે જોઈએ આવી કેટલી સંખ્યાઓ છે. તો આપણે કહી શકીએ 3 અને 5, 11 અને 13, 29 અને 31 એ મૂળ સંખ્યાઓની જોડી વચ્ચે 2 નો તફાવત છે. એની બાદબાકી કરશો તમે તો આપણે જોઈ શકીએ છીએ અહીંયા 2 નો તફાવત મળે છે. માટે એને આપણે જોડ મૂળ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. તો જોડી વચ્ચે 2 નો તફાવત છે. 2 ના તફાવત વાળી આવી મૂળ સંખ્યાની જોડીને જોડ મૂળ સંખ્યા કહેવાય છે. શું કહેવામાં આવે છે? જોડ મૂળ સંખ્યા તરીકે એને ઓળખવામાં આવે છે. તો આપણે કહી શકીએ 1 થી 100 સંખ્યાઓમાં 8 જોડ મૂળ યાની જોડ મૂળ સંખ્યાઓ મળે છે. કેટલી સંખ્યાઓ મળે છે? 1 થી 100 સંખ્યાઓમાં 8 સંખ્યાઓ એવી છે. કેટલી? 8 જોડી કે જે આપણને જોડ મૂળ સંખ્યા મળે છે. એનો તફાવત આપણને -2 મળે, 2 મળે છે. તો આપણે જોઈ શકીએ જોડ મૂળ સંખ્યાઓને આની અંદરથી આપણે શોધી કાઢીએ. કઈ છે એવી 8? તો આપણે સૌપ્રથમ જોઈએ 3 અને 5. તેનો મતલબ કે 5 માંથી 3 બાદ કરશો તો આપણને તફાવત 2 મળે છે. તો 3 અને 5 એ જોડ મૂળ સંખ્યા છે, આપણે યાદ રાખીશું. ત્યાર પછી બીજી કઈ છે? તો આપણે જોઈ શકીએ 11 અને 13. તેનો મતલબ કે 13 માંથી 11 બાદ કરીશું તો પણ આપણને જવાબ 2 મળશે. તો 11 અને 13 એ પણ જોડ મૂળ સંખ્યા છે. 23 અને 29 એ નહીં આવે, 31 37 નહીં આવે. અને ત્યાર પછી જોઈએ આપણે 41 અને 43. કઈ સંખ્યા આવશે? 41 અને 43. તો આપણે 43 માંથી 41 ને બાદ કરીશું તો તફાવત 2 મળશે. એ પણ જોડ મૂળ સંખ્યા થઈ. અને વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ 29 અને 31. 29 પછી 31 આવે છે. એ પણ જોડ મૂળ સંખ્યા થઈ. તો 31 ની અંદરથી 29 બાદ કરીએ તો એ આપણને શું મળશે? જોડ મૂળ સંખ્યા એટલે મતલબ તફાવત 2 મળશે. તો વિદ્યાર્થી મિત્રો 4 સંખ્યાઓ મેં તમને જોડી શોધી આપી છે. કેટલી જોડી? 1 2 3 ને 4. અને 4 જોડી વિદ્યાર્થી મિત્રો તમારે આની અંદરથી શોધવાની છે. અને શોધીને આપ કોમેન્ટ બોક્સની અંદર અમને કોમેન્ટ કરશો કે કઈ સંખ્યાઓ જોડી મૂળ સંખ્યાઓ છે. તો જેથી કરીને અમે પણ જાણી શકીએ કે ખરેખર આપ આ સંખ્યાઓ વિશે જાણો છો કે નથી. તો આપણે પ્રયત્ન કરીશું શોધવાનો અને શોધ્યા બાદ આપ કોમેન્ટની અંદર અમને લખી મોકલાવશો. ત્યાર પછી સહમૂળ સંખ્યાઓ. કઈ સંખ્યાઓ લઈશું આપણે? સહમૂળ સંખ્યાઓ. વિદ્યાર્થી સહમૂળ સંખ્યાઓ શું એના વિશે પણ થોડી ચર્ચા કરી લઈએ આપણે. કોને કહીશું સહમૂળ સંખ્યાઓ? તો બે સંખ્યાઓનું સામાન્ય વિભાજક 1 હોય. ચલો એની પહેલા આપણે સમજી લઈએ કે કોઈ પણ બે સંખ્યાઓ હોય એને સામાન્ય વિભાજક 1 હોય. એનો મતલબ કે બંનેની અંદર સામાન્ય અવયવ 1 હોય. સામાન્ય વિભાજક 1 હોય એનો મતલબ એવો પણ થશે કે એની અંદર સામાન્ય અવયવ માત્ર 1 હોય. એ સંખ્યાને માત્ર 1 વડે જ ભાગી શકાતી હોય. એ સંખ્યાને માત્ર 1 વડે જ ભાગી શકાતી હોય. માત્ર 1 વડે એટલે બંનેની અંદર સામાન્ય હોય. તો તે સંખ્યાઓને સહમૂળ સંખ્યા અથવા તો સાપેક્ષ મૂળ સંખ્યા કહે છે. એવું એક ઉદાહરણ લઈએ આપણે. જોઈએ આપણે. એવું ઉદાહરણ લઈએ. ધારો કે હું ઉદાહરણ લઉં છું 3. હવે હું શું કરીશ? 3 ના અવયવ શોધવાનો પ્રયત્ન કરું. તો જેના અવયવ શોધવાના હોય એને આ બાજુ મૂકી દઈએ, બરાબર ને જમણી બાજુ. તો આપણે કહી શકીએ કે 3 એકાના 3. ચલો બીજી એક સંખ્યા લઈ લઉં છું 4. ચલો 4 ના અવયવ શોધવાનો પ્રયત્ન કરીશ. બે સંખ્યાઓ મેં લીધી છે 3 અને 4. 3 ના અવયવ મળશે 3 * 1 = 3. તો અહીંયા 3 ના અવયવ લખી નાખું. આ જે મળે છે આપણને 3 ના અવયવ મળે છે. તો 3 ના અવયવ કયા? તો 1 અને 3. કયા મળે છે? 1 અને 3. ચલો બીજી સંખ્યા લઉં છું 4. તો આપણે 4 ના અવયવ શોધવાના તો શું કરીશું? તો 4 * 1 = 4. 4 એકાના 4. ત્યાર પછી 2 * 2 = 4. એનો મતલબ કે 2 દુ 4. તો ચલો 4 ના અવયવ શું મળે છે? તો આ જે છે સંખ્યાઓ એ 4 ના અવયવ છે. શું છે? 4 ના અવયવ છે. તો કયા મળે છે? તો અહીંયા આપણે 4 લખી દઈશું. એની સામે અવયવ લખીશું તો 1, ત્યાર પછી 2,
બે વખત મળે છે તો ડબલ વખત લખવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. અને ત્યાર પછી આપણે લખીશું 4. તો આપણને અવયવ કયા મળે? તો 1 2 અને 4. અહીંયા અવયવ કયા મળે છે? 1 અને 3. તો એની અંદર તમે જોઈ શકશો કે એની અંદર જે 1 છે કઈ સંખ્યા? 3 અને 4 ની અંદર 1 જે સંખ્યા છે એ બંનેની અંદર સામાન્ય છે, બાકીની સંખ્યાઓ સામાન્ય નથી. તો એનો મતલબ એવો કહી શકાય કે આ બંને સંખ્યાઓને બે સંખ્યાઓને સામાન્ય વિભાજક 1 હોય. આપ જોઈ શકશો સામાન્ય વિભાજક કેવો છે? 1 છે. તો તે સંખ્યાઓને સહમૂળ સંખ્યા અથવા તો સાપેક્ષ મૂળ સંખ્યા કહે છે. માટે 3 અને 4 જે સંખ્યાઓ છે એ 3 અને 4 સંખ્યાઓ સાપેક્ષ મૂળ સંખ્યા તરીકે આપણે એને ઓળખીએ છીએ. કેમ કે એના સામાન્ય અવયવો માત્ર ને માત્ર એક જ છે, બીજા સામાન્ય અવયવ નથી. તો વિદ્યાર્થી મિત્રો તમારે આવા બીજા ઉદાહરણ શોધી કાઢવાના છે. કોઈ પણ બે ક્રમિક સંખ્યાની જોડી ધારો કે 3 4 8 9 વગેરે હંમેશા સહમૂળ સંખ્યાઓ હોય. સહમૂળ સંખ્યાઓ કેવી હોઈ શકે? તો ક્રમિક જોડી હશે. કેવી હશે? ક્રમિક. અહીંયા જોઈ શકીએ 3 અને 4 ક્રમિક છે, 8 અને 9 ક્રમિક છે વગેરે હંમેશા સહમૂળ સંખ્યાઓ છે. આમ 35 અને 36 કઈ સંખ્યાઓ? 35 અને 36 પણ સહમૂળ સંખ્યાઓ છે, કારણ કે તેમનો સામાન્ય અવયવ શું છે? 1 છે. સામાન્ય અવયવ 1 છે. ચલો 35 અને 36 વિશે આપણે ચર્ચા કરી લઈએ. એ સહમૂળ સંખ્યા છે કે નહીં? સહમૂળ સંખ્યા એને જ કહીશું. સહમૂળ અથવા સાપેક્ષ સંખ્યા એને જ કહીશું કે બંનેની અંદર સામાન્ય અવયવ 1 હોવો જોઈએ. એક કરતા વધારે ન હોવો જોઈએ સામાન્ય અવયવ. જો એક કરતા સામાન્ય અવયવ વધારે હોય તો એ બે સંખ્યાઓ સહમૂળ અથવા સાપેક્ષ સંખ્યા નથી. તો આપણે શોધીએ 35 ના અવયવ. તો 35 ના અવયવ શોધીશું. તો આપણે કહી શકીએ કે 35 ગુણ્યા 1 બરાબર 35, 5 ગુણ્યા 7 બરાબર 35, 5 સીતા 35. એનો મતલબ કે આ થઈ ગયા 35 ના અવયવ. તો આપણે કયા કયા છે? તો 1 5 7 અને 35 એ રીતે ક્રમબદ્ધ આપણે ગોઠવી દઈશું. ત્યાર પછી 36 ના અવયવ લઈએ આપણે. 36 ના અવયવ થશે તો આપણે કરીશું કે 18 પહેલા તો કરી નાખીએ આપણે. પહેલા 36 1 36, ત્યાર પછી 18 2 36, ત્યાર પછી 6 ગુણ્યા 3 6 તરી 18, 6 તરી 18. ત્યાર પછી આપણે કરી શકીએ 12 ગુણ્યા 3 એટલે 12 તરી 36, એ રીતે પણ કરી શકીએ. ત્યાર પછી આપણે લઈ શકીએ 9 ગુણાકાર 4, 9 ચોક પણ 36 થશે. જેટલા જેટલા ગુણાકાર કરવાથી આપણને 36 મળે એ તમામ સંખ્યાઓ એના અવયવ થાય. શું થાય? એના અવયવ થાય. હવે જોઈએ 36 ના અવયવ કયા? ક્રમબદ્ધ લખી નાખીએ. એક તો 1, પછી 2, પછી 3, પછી 4, પછી 9, ત્યાર પછી 6 લખી નાખીએ. પહેલા 6 આવશે અહીંયા છે, ત્યાર પછી 9, ત્યાર પછી 12 અને ત્યાર પછી 18. તો આ થઈ ગયા આપણે 36 ના અવયવ. એની અંદર સામાન્ય અવયવ કયા છે? આપ જોઈ શકશો 1. બાકીના સામાન્ય અવયવો આપણને મળતા નથી. માટે આપણે કહી શકીએ છીએ કે 35 અને 36 એ બે સંખ્યાઓ સહમૂળ સંખ્યા અથવા સાપેક્ષ મૂળ સંખ્યા છે, કારણ કે બંનેની અંદર સામાન્ય અવયવ કેટલા છે? 1 છે. તો વિદ્યાર્થી મિત્રો આવી તમે અન્ય સંખ્યાઓ શોધી કાઢો અને અમને કોમેન્ટ બોક્સની અંદર આપ લખી મોકલાવો કે સહમૂળ સંખ્યાઓ કઈ છે. આપ ગણવાનો પ્રયત્ન કરશો. આ રીતે અવયવ પાડીને ચેક કરો કે એની અંદર સહમૂળ અથવા સાપેક્ષ મૂળ સંખ્યાઓ મળે છે નહીં. એ પણ આપણે તમને ખબર પડી ગઈ હશે કે સહમૂળ અથવા સાપેક્ષ મૂળ સંખ્યા કોને કહેવાય? કે જેની અંદર માત્ર ને માત્ર એક જ સામાન્ય અવયવ હોય. એનો મતલબ કે વિભાજ્ય એક જ હોય, સામાન્ય વિભાજ્ય એક જ હોય. અહીંયા એવો શબ્દ આવે, બે સંખ્યાઓનો સામાન્ય વિભાજક એક હોય. હવે એ પણ જાણી લઈએ કે જે સંખ્યાના અવયવ હોય એ અવયવ વડે આ સંખ્યાને ભાગી શકાય છે. માટે બંનેની અંદર સામાન્ય વિભાજક શું છે? 1 છે. તો એટલા માટે એને આપણે સાપેક્ષ મૂળ અથવા સહમૂળ સંખ્યા તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી જોઈએ સહમૂળ સંખ્યાઓ છે, કારણ કે તેમનો સામાન્ય અવયવ શું છે? 1 છે. સામાન્ય અવયવ 1 છે, માટે એને આપણે સહમૂળ સંખ્યા તરીકે ઓળખીએ છીએ.